નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? બાળકો, ગયા પીરિયડમાં આપણે આપણી આઈડિયલ અંગ્રેજીની બુકમાં યુનિટ 8 વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણી આ આઈડિયલ અંગ્રેજી બુકમાં આપણે યુનિટ 9 ભણીશું. તો ચાલો મારી સાથે યુનિટ 9 ખોલો. હવે જુઓ બાળકો, યુનિટ 9 છે જીકે પાવર. શું છે? જીકે પાવર. તો એમાં પહેલા આપ્યા છે વેજીટેબલ્સ. વેજીટેબલ્સ એટલે શું થાય? શાકભાજી. શું થાય? શાકભાજી. VEGETABLES વેજીટેબલ્સ. ગુજરાતીમાં શાકભાજી અને ઇંગ્લિશમાં વેજીટેબલ. જુઓ, આપેલા શાકભાજીના ચિત્રો જુઓ. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સહિત વાંચી યાદ કરો. જો અહીંયા શાકભાજીના ચિત્રો આપ્યા છે, એના સ્પેલિંગ આપ્યા છે, એના ઉચ્ચાર આપ્યા છે, એ આપણે વાંચવાના છે અને એને યાદ રાખવાના છે. તમને પૂછાય કે પોટેટો તો ઇંગ્લિશમાં કેમ લખાય, એને ગુજરાતીમાં કેમ લખાય? તો જુઓ, આ પોટેટો એટલે કે બટેટાનું ચિત્ર છે. POTATO પોટેટો એટલે બટાટા. પછી છે રીંગણનું ચિત્ર. BRINJAL બ્રિંજલ એટલે રીંગણ, એને ઇંગ્લિશમાં બ્રિંજલ કહેવાય. શેનું ચિત્ર છે? ટમેટાનું. શેનું? ટમેટાનું. TOMATO ટમાટો એટલે ટામેટું. પછી જો આ ડુંગળીનું ચિત્ર છે. ONION ઓનિયન એટલે ડુંગળી. ઇંગ્લિશમાં ડુંગળીને ઓનિયન કહેવાય. શું કહેવાય? ઓનિયન. પછી આ છે કેબેજનું ચિત્ર, કોબીજનું ચિત્ર. CABBAGE કેબીજ એટલે કોબીજ. પછી જો આ કોલીફ્લાવર એટલે કે ફુલાવરનું ચિત્ર છે. CAULIFLOWER કોલીફ્લાવર એટલે ફુલાવર. હવે જો નીચે, હવે જો આ દૂધીનું ચિત્ર છે. શેનું છે? દૂધીનું. BOTTLEGOURD બોટલ ગુઅર્ડ. દૂધીને શું કહેવાય? બોટલ ગુઅર્ડ એટલે દૂધી. પછી જો આ ભીંડાનું ચિત્ર છે. LADY પછી ઉપર આવી રીતે આમ અલ્પવિરામ જેવું કરવાનું. પછી SFINGER એને ઓપોટો એસ કહેવાય. શું કહેવાય? અહીંયા એસ જુદો. લેડીઝ ફિંગર. શું આવે? લેડીઝ ફિંગર. લેડીઝ ફિંગર એટલે ભીંડા. પછી જુઓ આ મૂળાનું ચિત્ર છે. RADISH રેડિશ એટલે મૂળો. પછી જુઓ આ ગાજરનું ચિત્ર છે. CARROT કેરટ એટલે ગાજર. હવે જુઓ બાળકો, શાકભાજી છે તો આમાંથી સલાડ તરીકે કેનો ઉપયોગ થાય? તો કે ટોમેટો, કેબેજ, ઓનિયન, રેડિશ, કેરેટ. ટમેટું, કોબીજ, ડુંગળી, મૂળો અને કેરેટ આ બધાનો સલાડ તરીકે ઉપયોગ થાય અને એને આપણે કાચા ખાઈ શકીએ છીએ. તો જુઓ, આ શાકભાજી કાચા પણ ખાઈ શકાય છે અને તેમનું સલાડ પણ બને છે. આ જુઓ આપણું પેજ નંબર 32 એટલે કે 32 નંબરનું પેજ હતું. હવે સામેનું પેજ જુઓ. હવે એમ કીધું છે શાકભાજીને તેના સ્પેલિંગ સાથે જોડો. હવે આ પહેલું ચિત્ર શેનું છે બાળકો? બટેટાનું. શેનું છે? બટેટાનું. તો બટેટાને એના સ્પેલિંગ સાથે, બટેટાનો સ્પેલિંગ શું થાય? પોટેટો. શું થાય? પોટેટો. તો પોટેટો આમાંથી ગોતવાનું.
તો એ છે તમને આવડતું હશે તો તમે ગોતી શકશો. POTATO બટેટું એટલે પોટેટો, એને આની સાથે જોડી દેવાનો. પોટેટો, પોટેટો એટલે બટેટો. પછી જો આ શેનું ચિત્ર છે? ટમાટરનું. શેનું છે? ટમેટાનું. ટમેટાને ઇંગ્લિશમાં શું કહેવાય? ટોમેટો. શું કહેવાય? ટોમેટો. તો આમાંથી ટોમેટાનો સ્પેલિંગ આ છે, TOMATO. તો ટોમેટાને ટોમેટો સાથે જોડી દો. ટમેટાને ટોમેટો સાથે જોડી દો. પછી જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? ગાજર. ગાજરને ઇંગ્લિશમાં શું કહેવાય? કેરોટ. CARROT. તો ગોતો ચાલો, કેરોટ ક્યાં છે? તો બીજા ખાનામાં. તો કેરોટને જોડી દો. સ્કેલથી જ હંમેશા જોડકું જોડવાનું છે. બરાબર છે. પછી જો આ શેનું ચિત્ર છે? ડુંગળીનું. પછી જો આ ડુંગળીનું ચિત્ર છે. હવે ડુંગળીને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓનિયન. ONION. ઓનિયન એટલે ડુંગળી. તો ડુંગળીને ઇંગ્લિશમાં ઓનિયન કહેવાય. તો એની સાથે જોડી દો. પછી જો છેલ્લે આ રીંગણનું ચિત્ર છે. તો રીંગણને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે બ્રિંજલ. BRINJAL. બ્રિંજલ એટલે રીંગણ. તો રીંગણને જોડી દો ચાલો. બરાબર છે. હવે નીચે જોઈએ. હવે કીધું છે જવાબ લખો. તો જુઓ, તમને ગુજરાતીમાં તમને આપેલું છે પ્રશ્ન, કયા શાકભાજીનું સલાડ બને છે? તો આપણે આગળ જોયું હતું, ટોમેટો, કેબેજ, ઓનિયન, રેડિશ, કેરેટ, આ બધા શાકભાજીનું સલાડ બને છે. જો જવાબ લખો તો એમ કીધું છે કયા શાકભાજીનું સલાડ બને છે. તો આપણે જોયું અહીંયા ટોમેટો, કેબેજ, ઓનિયન, રેડિશ, કેરેટ. તો એના સ્પેલિંગ લખવાના. શું લખવાનું? સ્પેલિંગ. અંગ્રેજી છે આપણું. શું છે? તો અંગ્રેજીમાં એના સ્પેલિંગ લખવાના. પહેલાં લખીશું ટોમેટો, TOMATO. પછી અલ્પવિરામ. પછી લખીશું કેબેજ, CABBAGE. કેબેજ. પછી આવશે ઓનિયન, ONION. ઓનિયન. અહીંયા આપણે જગ્યા નથી એટલે અહીંયા લખીશું રેડિશ, RADISH. પછી કેરેટ, CARROT. તો આ હતું જેનું આપણે સલાડ બનાવી શકીએ અને જેને આપણે કાચા ખાઈ શકીએ એવા શાકભાજી. પછી જો એમ કીધું છે મૂળાને અંગ્રેજીમાં શું કહેવાય? તો મૂળાને શું કહેવાય અંગ્રેજીમાં? રેડિશ. શું કહેવાય? રેડિશ. તો લખો RADISH. પછી કીધું છે લેડીઝ ફિંગર એટલે શું? એને પૂછ્યું છે લેડીઝ ફિંગરને શું કહેવાય? સ્પેલિંગ તો આપને આપી દીધો છે. બરાબર છે. તો એને કહેવાય ભીંડો. શું કહેવાય? ભીંડો. તો લખો એમાં ભીંડા. ભીંડા. ગુજરાતીમાં એને ભીંડા કહેવાય. દૂધીને અંગ્રેજીમાં શું કહેવાય? એમ કીધું છે. અંગ્રેજીમાં શું કહેવાય? તો લખો બોટલ ગોર્ડ. શું કહેવાય? બોટલ ગોર્ડ. BOTTLEGOURD. તો આપને
પૂછે કે દૂધીને અંગ્રેજીમાં શું કહેવાય, ટમેટાને અંગ્રેજીમાં શું કહેવાય, તો આપણે એના પહેલાં સ્પેલિંગ પાકા કરવા પડે. તો આપણે આ પેજ નંબર જે હતું 32 એના પહેલાં એના ઉચ્ચાર જોઈ લેવાના, અર્થ જોઈ લેવાના, સ્પેલિંગ પાકા કરી લેવાના. બરાબર છે. હવે પાછળનું પેજ હાલો જુઓ. હવે થિંગ્સ ઇન ક્લાસરૂમ, તો એમ કીધું છે કે વર્ગખંડની વસ્તુઓ. ક્લાસરૂમ એટલે વર્ગખંડની, થિંગ્સ એટલે એની વસ્તુ. તો જુઓ, તમારા થિંગ્સ એટલે વિચારવું, એમ વર્ગખંડની વસ્તુઓ કઈ કઈ છે એ બતાવ્યું છે. તો જુઓ, તમારા વર્ગખંડની વસ્તુઓના ચિત્રો જુઓ, તેમના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સહિત વાંચી યાદ રાખો. બધાના સ્પેલિંગ આપણે પાકા કરી લેવાના, એના ઉચ્ચાર, એના અર્થ બધું. બરાબર છે. આપણે હવે જોઈએ શેનું ચિત્ર છે. રોજ તમારા ટીચર આની ઉપર લખતા હોય. આને શું કહેવાય બાળકો? બ્લેકબોર્ડ. શું કહેવાય? બ્લેકબોર્ડ. તો જુઓ એનો સ્પેલિંગ BLACK BOARD. બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું. પછી જો આનેથી તમારા ટીચર લખતા હોય. બરાબર છે. તો એને કહેવાય ચોક. CHALK. ચોક એટલે ચોક. પછી આ છે ખુરશી. ખુરશી તમારા વર્ગખંડમાં હોય ને? તો જુઓ, CHAIR. ચેયર એટલે ખુરશી. તો વર્ગખંડમાં બ્લેકબોર્ડ હોય, ચોક હોય, ખુરશી હોય. હવે જુઓ ટેબલ. તો ટેબલ પણ હોય ને? TABLE. ટેબલ એટલે ટેબલ. પછી જો બેન્ચ, જેમાં તમે બેસો છો તે બેન્ચ પણ આપણા વર્ગખંડમાં હોય. BENCH. બેન્ચ એટલે પાટલી. ગુજરાતીમાં એને પાટલી કહેવાય. હવે આ જુઓ શું છે? ચાર્ટ. તો ચાર્ટ કોઈ બી પ્રકારના ચાર્ટ આપણા ક્લાસરૂમમાં રાખેલા હોય. આ શેનો ચાર્ટ છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 નો ચાર્ટ છે. CHART. ચાર્ટ એટલે ચાર્ટ. હવે આગળ જુઓ આ મેપ છે, નકશો. નકશાનું ચિત્ર આપણા ક્લાસરૂમમાં હોય. MAP. મેપ એટલે નકશો. પછી જુઓ આ ટુડેઝ ઇઝ હોલિડે. આ શું છે ખબર છે? નોટિસ બોર્ડ. નોટિસ બોર્ડની અંદર આપણે જુદા જુદા ચિત્રો લગાવીએ છીએ ને? જુદા જુદા ડેકોરેટ કરેલા ચિત્રો આપણા ક્લાસરૂમમાં નોટિસ બોર્ડ છે એમાં લગાવીએ છીએ. આને નોટિસ બોર્ડ કહેવાય. નોટિસ બોર્ડ. તો NOTICEBOARD. નોટિસ બોર્ડ એટલે નોટિસ બોર્ડ. જુદી જો રજા હોય તો એમ લખેલું હોય કે ટુડે ઇઝ હોલિડે. પછી તહેવારને અનુકૂળ આપણે ચિત્રો લગાવીએ છીએ. હવે જુઓ પંખો. તો આપણા ક્લાસરૂમમાં હોય પંખો. FAN. ફેન એટલે પંખો. પછી જુઓ સ્પીકર. સ્પીકર પણ હોય ને? SPEAKER. સ્પીકર એટલે સ્પીકર. પછી જુઓ ડસ્ટર. તમારા મેડમ પાસે ડસ્ટર હોય ને? DUSTER. ડસ્ટર એટલે ડસ્ટર. તો આ આપણું હતું 34મું પેજ નંબર. હવે આગળનું પેજ જોઈએ. એમ કીધું છે નીચેનામાંથી તમારા વર્ગખંડમાં જે વસ્તુઓ હોય તેની બાજુના બોક્સમાં રાઈટની નિશાની કરો. હવે ચિત્ર જોતા જવાના અને આપણા વર્ગખંડમાં જે વસ્તુ હોય ને એની ઉપર રાઈટ કરવાનું કીધું છે. તો જુઓ, પેલો છે મેપ. મેપ એટલે શું થાય છોકરાઓ? નકશો હોય. હા, તો એમાં કરો રાઈટ. તે આ આપણો કબાટ છે. કબોર્ડ હોય નહીં. પછી આ પણ ન હોય. પછી આ પણ ન હોય. પછી જુઓ ચોક હોય. હા, તો એની ઉપર રાઈટ કરવાનું. સીઝર હોય ન હોય. પછી નોટિસ બોર્ડ હોય તો એની ઉપર રાઈટ કરવાનું. પછી ડસ્ટર હોય તો એની ઉપર રાઈટ કરવાનું. ટેલિફોન હોય વર્ગખંડમાં ન હોય. પછી ટેબલ હોય ને બાળકો, તો ટેબલ ઉપર રાઈટ કરો. પછી પેન હોય
ન હોય. ક્લાસરૂમમાં કીધું છે, મેડમ પાસે હોય એના પાઉચમાં, પણ ક્લાસરૂમમાં ન હોય. પછી જુઓ ખુરશી હોય, હા હોય. ખુરશીને શું કહેવાય? ચેર. બરાબર. હવે આગળ જોવો, જો નકશો હોય, ચોક હોય, નોટિસ બોર્ડ હોય, પછી ડસ્ટર હોય, ટેબલ હોય, ખુરશી હોય. હવે આગળ જોઈએ, જુઓ જે આ સોફા જેવું હોય ન હોય, પોટ પણ ન હોય, બેન્ચ હોય ને તો બેન્ચ ઉપર રાઈટ કરો. પંખો હોય, પંખાની ઇંગ્લિશમાં શું કહેવાય? ફેન. ફેન ઉપર રાઈટ કરો. ઘડિયાળ આપણા ક્લાસરૂમમાં છે નથી. પછી જો શું છે? ચાર્ટ છે ને, તો રાઈટ કરો. સ્પીકર ઉપર રાઈટ કરો. આપણે હમણાં આગળ જોયું ને કે વર્ગખંડમાં જેટલી વસ્તુ હોય એ આપણે આગળ જોઈ, આગળના પેજમાં તો જોઈ લીધી. તો આ બધું આપણા વર્ગખંડમાં હોય. હવે જુઓ નીચે, બોક્સમાં આપેલા સ્પેલિંગની મદદથી તેની નીચેના સ્પેલિંગ પૂરા કરો. જો ઉપર સ્પેલિંગ આપેલા છે તો એમાંથી જોઈને આપણે સ્પેલિંગ પૂર્ણ કરવાના છે. આગળનો લેટર જોવો બી, પાછળનો લેટર જોવો ડી. તો આમાંથી ગોતો આગળનો લેટર બી અને પાછળનો ડી. તો આ બ્લેકબોર્ડ છે. કયું છે? બ્લેકબોર્ડ. તો ચાલો પૂરા કરો. BLACK, BOARD. આમાંથી જોઈને જ લખવાનું છે. બરાબર? બરાબર છે ને? આ એ છે. બરાબર? આ ઓ છે. પછી જો નીચે આગળનો સ્પેલિંગ, આગળનો બી છે, પાછળ એચ છે. તો આમાંથી ગોતો આ બી અને પાછળ એચ. તો બેન્ચ, BENCH. બરાબર? પછી જો આગળ એસ છે તો ગોતો એસ વાળો. સ્પીકર છે તો એ લખો SPEAKER. સ્પીકર છે. હવે જો સામે ટેબલ, ટી છે, ટી વાળો સ્પેલિંગ ગોતો. તો આ રહ્યું TABLE. પછી જો નીચે સી વાળો સ્પેલિંગ, સી વાળો બે છે, સી વાળા. તો જોવાનું પાછળ આર વાળો કીધો છે, પાછળ આર છે. CHAIR. પછી નીચે ચાર્ટ, CHART. બરાબર છે? તો બ્લેકબોર્ડ, બેન્ચ, સ્પીકર, ટેબલ, ચેર અને ચાર્ટ. બરાબર છે? જોઈ લેવાનું. સ્પેલિંગ આપણે ઉપરથી જોઈને ખોટા લખ્યા નથી ને, બધા જ સ્પેલિંગ જોઈ લેવાના. બરાબર છે? હવે પાછળનું પેજ. આપણે બાળકો પહેલા કઈ વસ્તુઓ જોઈ? વર્ગખંડની વસ્તુ. હવે જોવાની છે રસોડાની વસ્તુ. રસોડાની વસ્તુ, થિંગ્સ ઇન કિચન. રસોડાને કિચન કહેવાય. બરાબર? તો રસોડાની વસ્તુઓના ચિત્ર જુઓ, તેમના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સહિત વાંચી યાદ કરો. આપણે આ સ્પેલિંગ, કોઈ સ્પેલિંગ આપણે 4 લાઈનમાં લખશું નહીં. શું કામ એને? તો કે આપણે આ સ્પેલિંગ આપણી અંગ્રેજી આઈડિયલ બુકમાં આપી દીધેલા છે. બરાબર છે? તો જુઓ DISH. ડીશ એટલે થાળી. આ ડીશનું ચિત્ર છે. આ બાઉલનું ચિત્ર છે. બાઉલ એટલે વાટકો થાય. BOWL. બાઉલ એટલે વાટકો. પછી છે આ સ્પૂનનું ચિત્ર. સ્પૂન એટલે છોકરાઓ ચમચી. અંગ્રેજીમાં સ્પૂન કહેવાય. SPOON. સ્પૂન એટલે ચમચી. પછી જુઓ કાંટા ચમચીને શું કહેવાય? તો જુઓ FORK. ફોર્ક એટલે કાંટો. પછી જુઓ કપનું ચિત્ર. CUP. કપ એટલે કપ. પછી છે રકાબીનું ચિત્ર. એને સોસર કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? સોસર. SAUCER. સોસર એટલે રકાબી. પછી જુઓ નાઇફ એટલે ચપ્પુ. ચાકાનું ચિત્ર છે આ. KNIFE. નાઇફ એટલે ચપ્પુ. પછી જુઓ આ ગ્લાસ છે. ગ્લાસ એટલે પ્યાલો. GLASS.
ગ્લાસ એટલે પ્યાલો. પછી આ છે તવો, પેન. આપણે શું કહીએ આને? લોઢી કહીએ ને પેન, PAN, પેન એટલે તવો. આમાં આપણે રોટલી બનાવીએ, પરોઠા બનાવીએ, ઢોસા બનાવીએ. પછી જુઓ કેટલ એટલે કેટલી, KETTLE. પછી જુઓ ગેસ સ્ટવ, ગેસની સગડી, આને સ્ટવ કહેવાય, ગેસ સ્ટવ, GASSTOVE, ગેસ સ્ટવ એટલે ગેસની સગડી. પછી જુઓ આ કુકર છે, COOKER, કુકર એટલે કુકર. હવે જુઓ આગળ, આ હતી આપણી રસોડાની વસ્તુઓ. ચિત્ર જોઈ સાચા સ્પેલિંગના બોક્સમાં રાઈટની નિશાની કરો. હવે બાળકો તમને સ્પેલિંગ આવડતા હશે તો તમે સાચા સ્પેલિંગના બોક્સમાં રાઈટ કરી શકશો. તો તમારે સ્પેલિંગ પાકા કરવા જરૂરી છે. તો જુઓ FORK, KNIFE, આ છે ચપ્પાનું ચિત્ર છે. પહેલાં તમારે એને અંગ્રેજી નાઇફ, આને શું કહેવાય? નાઇફ. તો નાઇફનો સ્પેલિંગ આવ્યું તો એમાં રાઈટ કરવાનું છે. જો આ ગેસ સ્ટવ છે, તમને આ ખબર હશે કે આને ગેસ સ્ટવ કહેવાય, પણ એનો સ્પેલિંગ તમને આવડતો હશે તો તમે સાચી રાઈટની નિશાની કરી શકશો. તો આ સ્પેલિંગ છે ગેસ સ્ટવનું, GASSTOVE, ગેસ સ્ટવ. તો એમાં કરો રાઈટ. પછી જો આ કુકરનું ચિત્ર છે તો એનો સ્પેલિંગ છે COOKER. તો આમાં કરો રાઈટ. પછી છે આ પેન, તો આમાં બે સ્પેલિંગ આપ્યા, PEN વાળું આપ્યું છે ને PAN વાળું આપ્યું છે. તો આ પેલો સ્પેલિંગ છે એનો સાચો છે. પછી જુઓ વાટકાનું ચિત્ર છે, વાટકાને ઇંગ્લિશમાં બાઉલ કહેવાય, બોલ નો કહેવાય. તો બાઉલ ઉપર રાઈટ કરો. પછી જો આ કેટલી, કેટલ એટલે કેટલી. તો આ કેટલીનું ચિત્ર છે તો કેટલના સ્પેલિંગમાં રાઈટ કરો. હવે આગળ જુઓ, હવે જુઓ આ ડીશનું ચિત્ર છે તો DISH, ડીશ, એમાં રાઈટ કરો. પછી આ કપનું ચિત્ર છે તો CUP, કપમાં રાઈટ કરો. પછી આ ચમચીને ઇંગ્લિશમાં શું કહેવાય બાળકો? સ્પૂન. તો SPOON, સ્પૂનમાં રાઈટ કરો. પછી છે રકાબીને ઇંગ્લિશમાં શું કહેવાય? સોસર. તો સોસરમાં રાઈટ કરવાનું. બરાબર. તો તમારે સ્પેલિંગ પાકા કરવા જરૂરી છે. સ્પેલિંગ ન આવડે તો આપને આવડે નહીં કે શેનું ચિત્ર છે, શેમાં રાઈટ કરવું. હવે જુઓ નીચે આપેલા શબ્દોને અંગ્રેજીમાં લખો. નીચે શબ્દો આપ્યા છે એને અંગ્રેજીમાં. પ્યાલો, તો પ્યાલાને અંગ્રેજીમાં કેમ લખાય? પ્યાલો એટલે પહેલા તો ગ્લાસ થાય, તો ગ્લાસનો સ્પેલિંગ લખવાનો GLASS, ગ્લાસ એટલે પ્યાલો. પછી આપ્યું છે વાટકો એટલે બાઉલ, BOWL, બાઉલ. પછી આપ્યું છે કીટલી એટલે કેટલ. તો કેટલનો સ્પેલિંગ લખીશું KETTLE. પછી આપ્યું છે ચમચી એટલે સ્પૂન. તો સ્પૂનનો સ્પેલિંગ લખીશું SPOON, સ્પૂન એટલે ચમચી. પછી આપ્યું છે થાળીને શું કહેવાય અંગ્રેજીમાં? ડીશ. શું કહેવાય? ડીશ, DISH, ડીશ એટલે થાળી. પછી આપ્યું છે ચપ્પાને અંગ્રેજીમાં શું કહેવાય? નાઇફ. તો KNIFE, નાઇફ એટલે ચપ્પુ. તો બાળકો આ છે આપણે આપણી અંગ્રેજી આઈડિયલ બુકમાં પેજ નંબર 32 થી 37 સુધીનો અભ્યાસ કર્યો. હવે આગળના પેજનો અભ્યાસ આપણે
અને પછીના પીરિયડમાં કરીશું. તો ચાલો બાળકો, આ મેં જેટલું તમને કરાવ્યું તે તમારે તમારી આઈડિયલ અંગ્રેજીની બુકમાં સુંદર મજાના અક્ષરે લખી લેવાનું છે. અને આપણે વર્ગખંડની વસ્તુઓ, પછી રસોડાની વસ્તુઓ, પછી શાકભાજીના સ્પેલિંગ, આ બધું બાળકો તમારે વાંચીને યાદ કરી લેવાનું છે, પાક્કું કરવાનું છે. તો ચાલો બાળકો, આવજો.